શું આખી વિડીયો ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં કપુરાઈ એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289/2026નો BNS એક્ટની વિવિધ કલમો હેઠળ બળાત્કાર માટે દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. સર, આ કેટલા વર્ષોથી ચાલી હતી એટલે પ્રકારનું સેટઅપ હતું અમનું બધું? આ કામે જે ભોગ બનનાર છે તેમની સાથે આરોપી અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાએ છેલ્લા 2 વર્ષથી તેમનો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને બળાત્કાર સંભોગ કરેલ છે. સર, આમાં એટલા વર્ષોથી મતલબ અત્યારે કેમ આ ગુનો દાખલ થયો છે કે પહેલાં પણ આપેલ હતો? બરાબર છે. એ અત્યાર સુધી જે આ કામનો આરોપી છે તે ભોગ બનનારને એવી ધમકી આપતો કે જો તું કોઈને વાત કહીશ તો આ જે વિડીયો છે તારો નગ્ન એ તારા પતિને બતાવશું અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરશું, જેનાથી ગભરાઈ અને આ કામના જે ભોગ બનનાર છે તેમણે કોઈ ફરિયાદ કરેલી. સર, આગળની પ્રક્રિયા કેવી રીતે થશે? આ કામે જે બાકીના 3 આરોપીઓ છે તેમના વિરુદ્ધ પણ પુરાવા એકત્ર કરી અને ધરપકડ કરવામાં આવશે. અત્યારે કેટલા આરોપીઓ? અત્યારે આરોપી નંબર 1 છે જે મુખ્ય આરોપી અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા, તેની ધરપકડ કરવામાં આવી છે.